હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે જોવાના છીએ જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. ઓફિશિયલ નોટિફિકેશન આવી રહ્યું છે. બરાબર, આપણે જોઈએ છીએ કે 2 દિવસ પહેલાં એ રેવન્યુ તલાટીનો સિલેબસ જાહેર થયો. તો સિલેબસ ઘણો અઘરો છે. બરાબર છે. સિલેબસની પણ વાત કરીશું આપણે કે સિલેબસમાં શું સુધાર થવો જોઈએ. પણ એની પહેલાં આપણે આ ભરતીની નોટિફિકેશન જોઈ લઈશું. બરાબર છે. ફોર્મ ભરવાની તારીખ પણ બહાર આવી ગઈ છે. તો ફોર્મ કઈ રીતે ભરવું, કઈ તારીખે ભરવું, બરાબર છે, કઈ તારીખથી ફોર્મ શરૂ થાય છે એની પહેલાં વાત કરી લઈશું. આપણે ક્વોલિફિકેશનની વાત કરી લઈશું. પછી આપણે છેલ્લે સિલેબસની વાત કરીશું. સિલેબસમાં શું ફેરફાર થવો જોઈએ, બરાબર છે, અને આપણા વિદ્યાર્થીઓ માટે શું સારું છે, બરાબર છે, એની માટે આપણે પાછળથી વાત કરીશું. પહેલાં આપણે પૂરું નોટિફિકેશન જોઈ લઈએ છીએ. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો. જાહેરાત ક્રમાંક છે 301/20/25/26 છે. મહેસૂલ તલાટી વર્ગ 3 અંગેની વિગતવાર સૂચના. બરાબર છે. નીચે વેબસાઇટ આપેલી છે, એના જઈને તમે ફોર્મ ભરી શકો છો અને તમે બધી માહિતી તમે આ વેબસાઇટ પરથી મેળવી શકો છો. બરાબર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ વિભાગના નિયંત્રણ હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 3ની કુલ જગ્યા 2389 જગ્યાઓ છે. બરાબર છે. 2389 જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે. બરાબર છે. આ માટેની તમે અહીંથી ojas.gujarat.gov પર જઈને તમે ઉમેદવારી નોંધાવી શકો છો, એટલે કે ઓનલાઈન એપ્લાય કરી શકો છો. બરાબર. ફોર્મ ક્યારથી સ્ટાર્ટ થાય છે? તો 26/5/2025ના રોજથી બપોરના 14 કલાકે તમે ફોર્મ ભરી શકો છો અને છેલ્લી તારીખ છે, બરાબર છે, 10/6/2025ના રોજ રાત્રિના 11:59 એટલે કે 12 કલાક સુધી તમે રાત્રે ઓનલાઈન અરજી કરી શકો છો. બરાબર છે. તમે 10 તારીખ સુધી રાત્રે ઓનલાઈન અરજી કરી શકો છો. બરાબર. આ બધી સામાન્ય માહિતી છે. બરાબર છે. એ તમારે જોઈ લેવાની છે. આપણે ડાયરેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીશું આની અંદર. જિલ્લા વાઇઝ કેટલી જગ્યાઓ છે તમે જોઈ શકો છો. બરાબર છે. અમદાવાદ પ્રમાણે આ તમે જોઈ લેવાનું રહેશે. બરાબર. વિડીયોનો પોઝ કરીને જોઈ લેશું. આપણે અત્યારે ખાલી પોઈન્ટ ટુ પોઈન્ટ માહિતી આપવાની છે, કારણ કે આમાં બહુ પ્રોબ્લેમ છે આગળ જઈને. બરાબર છે. કેટલું ક્લિયર કરવું. બરાબર છે. આ તમે જોઈ શકો છો. દિવ્યાંગ કેટેગરી માટે આટલી 163 જગ્યાઓ આપવાની છે, અનામત આપેલી છે. બરાબર છે. 58 જગ્યાઓ એ કેટેગરી માટે, બી કેટેગરી માટે 50 જગ્યા, સી કેટેગરી માટે 24 જગ્યા છે અને ડી અને ઈ કેટેગરી માટે 31 જગ્યાઓ આપેલી છે. બરાબર છે. તમે જોઈ શકો છો. તમારી રીતે વિડીયો પોઝ કરી. નાગરિકત્વની વાત કરી છે તો ઉમેદવાર રાષ્ટ્રીય તરીકે ભારતીય નાગરિક હોવો જોઈએ. બરાબર છે. તમે જોઈ શકો છો. વય મર્યાદાની વાત કરીએ તો 20 વર્ષથી પૂરા કરેલ હોવા જોઈએ અને 35 વર્ષ પૂરા કરેલ ન હોવા જોઈએ. બરાબર. 20 થી 35 વર્ષની વચ્ચેના વ્યક્તિ ફોર્મ ભરી શકે છે. બરાબર છે. આ સામાન્ય અલગ અલગ કેટેગરી માટે છૂટછાટ આપવામાં આવેલી છે. તમે જોઈ લેવાની તમારી વિનંતી. બરાબર છે. તમે જોઈ લેજો તમારી રીતે. પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણમાં આપણે જોઈ શકીએ છીએ. બરાબર છે. 1900નો ગ્રેડ પે છે, એટલે તમે 1900 ગ્રેડ પે પ્રમાણે તમારે 26,000 પગાર તમને ફિક્સ રહેશે. પગાર. બરાબર છે. 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર રહે છે. બરાબર છે. 1900ના ગ્રેડ પે પ્રમાણે. બરાબર. ક્લાસ 3ની નોકરી છે. બરાબર. તમને ખબર છે. શૈક્ષણિક લાયકાતની વિગતોની વાત કરીએ તો આની અંદર કહેવામાં આવ્યું છે કે ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ. બરાબર. ગ્રેજ્યુએટ હોવું જોઈએ અને બેચલર ડિગ્રી હોવી જોઈએ કોઈ પણ ફિલ્ડની અંદર. બરાબર છે. તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. હવે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. બરાબર. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગો માટેની મદદ માટે સામાજિક શિક્ષણ. બરાબર છે. આ તમારે વાંચી લેવાની વિનંતી. વાંચી લેવા. માજી સમિતિનું પણ આપેલું છે. કમ્પ્યુટરની જાણકારી જો તમે કમ્પ્યુટરનો કોર્સ કરેલો છે અલગથી તો પણ ચાલશે, અને તમે ધોરણ 10 અને 12માં કમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલું છે તો પણ તમે ચાલશે. તો તમારે સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. બરાબર છે. પરીક્ષા ફીની વાત કરી લઈએ તો આની અંદર 500 રૂપિયા ફી છે બિના અનામત અનરિઝર્વ કેટેગરી માટે, અને રિઝર્વ કેટેગરી માટે 400 રૂપિયા ફી રાખવામાં આવેલી છે. બરાબર છે. તમે જોઈ શકો છો. અને the fees shall be refunded those candidates who have appeared in examination obtained less than 40% mark in the preliminary examination. બરાબર છે. તો કેન્ડિડેટને 400 રૂપિયા પાછા આપી દેવા. 40% માર્ક્સ આવશે
રિફંડ કરી દેવામાં આવશે. બરાબર છે. ધ કેન્ડિડેટ હાઉ ઇઝ ડિક્લેર્ડ. બરાબર છે. ધ કેન્ડિડેટ હાઉ વી ડિક્લેર ક્વોલિફાઈ ધ મેઇન એક્ઝામિનેશન ઓફ ધ બેઝ ઓફ રિઝલ્ટ ઓફ ધ પ્રિલિમિનરી એક્ઝામિનેશન બાય બોર્ડ શેલ નોટ બી રિક્વાયર્ડ ટુ પે એની ફી એન્ડ મેઇન એક્ઝામિનેશન. એટલે મેઇન એક્ઝામ માટે કોઈ પણ પ્રકારની ફી રહેવાની નથી. બરાબર છે. આ આટલી જ ફી છે. બરાબર છે. તમે જે એક્ઝામમાં જશો તો તમને એ ફી રિફંડ મળી જવાની છે. બરાબર છે. તો તમને ફી રિટર્ન મળી જશે. તમે એક્ઝામમાં જશો એટલે તમને ફી રિટર્ન મળી જશે. પરીક્ષા પદ્ધતિની વાત કરી લઈએ છીએ. બરાબર છે. પરીક્ષા પદ્ધતિની વાત કરી લઈએ તો અહીંયા આપેલું છે મહેસૂલ વિભાગના 22/5/2025ના જાહેરાત ક્રમાંક પ્રમાણે સીધી ભરતીથી મહેસૂલ તલાટી પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી પરીક્ષા એટલે કે MCQ બરાબર મલ્ટિપલ ક્વેશ્ચન બરાબર પ્રકારના પ્રશ્નવાળી CBRT અથવા OMR બરાબર કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ અથવા તો ઓપ્ટિકલ માર્ક રિકોગ્નિશન પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા પ્રિલિમિનરી અને મુખ્ય એમ 2 તબક્કામાં રહેશે. પ્રશ્નપત્ર લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે. બરાબર. આની અંદર કન્ફર્મ કરવામાં નથી આવ્યું. તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે CBRT અથવા OMR બરાબર. બેમાંથી કોઈ પણ એક એ લોકો રાખી શકે છે એમની ઈચ્છા પ્રમાણે. લઘુત્તમ લાયકી ધોરણ છે. બરાબર છે. ક્વોલિફાય સ્ટાન્ડર્ડ રહેશે. બરાબર. 40% માર્ક્સ તમારે લાવવાના રહેશે. બરાબર છે. ક્વોલિફાય રહેશે 40% તમારે માર્ક્સ લાવવાના રહેશે. તો તમે જોઈ શકો છો સિલેબસની આપણે વાત કરવાના તો સિલેબસ મેઇન છે. આપણે અત્યારે રેવન્યુ તલાટીમાં સિલેબસ મેઇન છે તો આપણે એની વાત કરી લઈએ છીએ. પ્રથમ છે એટલે પ્રાથમિક પરીક્ષા છે. પ્રથમ તબક્કામાં પ્રાથમિક પરીક્ષા છે MCQ આધારિત રહેશે. બરાબર છે. 200 માર્ક્સનું પેપર રહેવાનું છે. તમારે 3 કલાકનો તમને સમય આપી દેવામાં આવે છે. બરાબર. તો આની અંદર જોઈ શકીએ છીએ આપણે કઈ પ્રકારની છે. બરાબર. તો એની અંદર ગુજરાતી લેંગ્વેજ છે. બરાબર. ગુજરાતી છે 20 માર્ક્સનું રહેશે. ઇંગ્લિશ પણ 20 માર્ક્સનું રહેશે. પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સ 30 માર્ક્સનું રહેશે. અને હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર, હેરિટેજ માટે 30 માર્ક્સ આપવાના રહેશે. અને એડવેન્ચરી, સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે 30 માર્ક્સ રહેશે. કરંટ અફેર માટે 30 માર્ક્સ રહેવાના છે. અને મેથ અને રીઝનિંગ માટે 40 માર્ક્સ રહેવાના. એમ કરીને ટોટલ 200 માર્ક્સની એક્ઝામ રહેવાની છે. પ્રિલિમિનરી એટલે કે ખાલી પ્રિલિમિનરી છે. આ ક્વોલિફાય છે માત્ર. આના તમને કોઈ પણ પ્રકારના માર્ક્સ મેરિટમાં જોવા મળવાના નથી. બરાબર. એટલે આ એક થોડું વધારે હાઈ લેવલનું કરી નાખ્યું કહેવાય કે 200 માર્ક્સનું પેપર અને એ પણ માત્ર ક્વોલિફાય. એટલે વિચારવા જેવી બાબત છે. પરંતુ આપણે શું કરી શકીએ છીએ પ્રિલિમિનરી એક્ઝામ ચાલી શકે છે. જો તમે કોઈ પણ પ્રશ્ન પસંદ આપવા નથી માંગતા તો તમે ઈ ઓપ્શન પસંદ કરી શકો છો. અને નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો 0.25% નેગેટિવ માર્કિંગ રહે છે. બરાબર. બીજું તમારી ડિટેલમાં તમારી રીતે થોડું જોઈ લેવા વિનંતી. બરાબર. બીજા તબક્કાની વાત કરીએ તો બીજા તબક્કાની અંદર પણ આ લોકોએ હવે મુખ્ય પરીક્ષા એડ કરી છે. બરાબર છે. મુખ્ય પરીક્ષા એડ કરી છે અને એ સૌથી મોટું અત્યારે વિદ્યાર્થીઓનું વિચારવાનું કારણ છે. બરાબર. વિદ્યાર્થીઓ બચારા મુશ્કેલીમાં પડી ગયા છે. મુખ્ય પરીક્ષા એડ કરીને આ લોકોએ વિદ્યાર્થીઓને વિચારવા પર મજબૂર કરી દીધા છે. બરાબર. પરીક્ષા કેન્દ્રોની વિગતો છે. બરાબર. પરીક્ષા કેન્દ્રો છે. બરાબર. વિચારવાનું કારણ એ છે કે આ લોકોએ મેઇન એક્ઝામિનેશનના નામે બચારા સ્ટુડન્ટો ઉપર અત્યાચાર કરવાનું કરી રહ્યા છે. અને તમે જોઈ શકો છો. બરાબર. The scheme and subject of the main examination the post of revenue તલાટી ક્લાસ 3ની જોબ છે. પરંતુ મેઇન એક્ઝામિનેશનમાં 3 પેપર આપે છે. ગુજરાતી લેંગ્વેજ સ્કિલના 100 માર્ક્સ રહેશે. 3 કલાકનું પેપર રહેશે. ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલના 100 પ્રશ્નો રહેશે. 3 કલાકનો સમય રહેશે. અને જનરલ સ્ટડીઝના 150 પ્રશ્નો રહેશે. 150 માર્ક્સનું પેપર રહેશે અને 3 કલાક આપવામાં. ટોટલ તમને 350 માર્ક્સનું મેઇન એક્ઝામ રહેશે. એટલે કે 3 પેપર તમારે આપવાના રહેશે 3 કલાકના. બરાબર છે. અને એમાં તમે પાસ થશો પછી તમને રેવન્યુ તલાટીની જોબ મળશે. ક્લાસ 3ની જોબ તમને મળવાની રહે છે. બરાબર છે. આ લોકોએ મેઇન એક્ઝામ નાખી છે. આ એનો સિલેબસ છે. બરાબર છે. ડિટેલ સિલેબસ છે. રિટર્ન એક્ઝામનો સિલેબસ છે અને ડિસ્ક્રિપ્ટિવ છે. એ લખવાની છે. તમારે પેપર લખવાના રહે છે. બરાબર છે. એટલા માટે આ થોડું હેવી થઈ ગયું છે. આ એક્ઝામ પેટર્ન તમે જોઈ શકો છો કે GPSC UPSC આ પ્રકારની પેટર્ન અપનાવે છે. આ રેવન્યુ તલાટી ક્લાસ 3ની અંદર આવી પેટર્ન બિલકુલ યોગ્ય ના કહી શકાય. બરાબર છે.
તો આના માટેનો વિરોધ કરવાનો લોકોએ વિચાર્યું છે, બરાબર. બધા વિદ્યાર્થીઓએ વિચાર્યું છે, તો આપણે પણ આનો વિરોધ કરવો જોઈએ, બરાબર છે. તમે જોઈ શકો છો, મેઇન એક્ઝામ રાખો, આપણે કોઈ ના નથી પાડતા, પરંતુ માત્ર એક પેપર રાખો. જ્યારે જીપીએસસીમાં પણ ગુજરાતી અને ઇંગ્લિશ ક્વોલિફાય છે અને એની સામે અહીંયા 100 માર્ક્સના પેપર છે, બરાબર. 100 માર્ક્સના પેપર છે 3 કલાક માટે અને 3 પેપર છે. જો તમારા આમાં એક પેપરમાં પણ તમારા ભૂલથી જો તમારો 1 માર્ક્સ પણ ઓછો આવી જાય તો તમને આ જોબ મળવાની નથી, બરાબર છે. માત્ર 1 માર્ક્સ પણ જો કદાચ ઓછો આવી જાય તો તમે આમાંથી બહાર થઈ જાવ છો. એની કરતાં એક પેપર હોય, ડિસ્ક્રિપ્ટિવ હોય તો પણ ચાલે, પણ માત્ર એક જ પેપર હોવું જોઈએ મેઇન એક્ઝામની અંદર, જેથી લોકો 100% મહેનત કરીને એ એક પેપર પાછળ 100% મહેનત કરી શકે અને એમાં પાસ થઈ શકે. તો આપણા વિડીયોનો હેતુ એ જ હતો કે તમારા સુધી આ માહિતી પહોંચાડી, અને જ્યાં યુવરાજસિંહ જાડેજા અને બધા લોકો અત્યારે આનો વિરોધ કરી રહ્યા છે તો તમે એમનો સપોર્ટ કરો. અને હેશટેગ પણ આપણે વાયરલ કરી રહ્યા છીએ કે હેશટેગ રિવાઇઝડ રેવન્યુ તલાટી સિલેબસ, બરાબર છે. એ તમે એને વાયરલ કરો અને સરકાર સુધી આ મેસેજ પહોંચાડો કે આ સિલેબસ બિલકુલ યોગ્ય ના કહી શકાય. તમારે આ સિલેબસ તમારે બદલવો પડે અને છોકરાઓને અન્યાય ન થવો જોઈએ. હું જ્યાં સુધી વિચારું છું ત્યાં સુધી તો મેઇન એક્ઝામની અંદર પણ માત્ર MCQ જ હોવા જોઈએ, કારણ કે આ ક્લાસ 3ની જોબ છે, બરાબર છે. ક્લાસ 3ની જોબ છે, 26,000 જ પગાર છે. આની સામે તમે એક્ઝામની પેટર્ન પ્રમાણે સામે એવી નોકરી નથી કે એવો પગાર નથી કે એવો હોદ્દો નથી મળતો કોઈ પણ વિદ્યાર્થીને કે સામે એ એવી મહેનત કરી શકે. આ કોઈ જીપીએસસી ક્લાસ 1-2ની જોબ નથી કે યુપીએસસીની માટે IAS IPSની જોબ નથી, બરાબર. આ માત્ર ક્લાસ 3ની જોબ છે. તમે કોમ્પિટિશન પ્રમાણે વિચારો છો, પણ સામે આટલા પેપર તો ના હોવા જોઈએ. 3 પેપર બિલકુલ યોગ્ય ન કહેવાય. જો આમાં એક પેપરમાં પણ ભૂલ થઈ જાય છે છોકરાથી તો એનું આખું જીવન બગડે છે, આખું વર્ષ બગડે છે, એ ફેલ થઈ જાય છે. એની સામે તમારે માત્ર એક પેપર રાખવું જોઈએ મેઇન એક્ઝામિનેશનમાં. તમે 2 સ્ટેજમાં એક્ઝામ લો છો, વાંધો નથી, પરંતુ તમારે આગળ માત્ર એક જ પેપર રાખવું જોઈએ મેઇન એક્ઝામની અંદર. MCQ બેઝડ હોવું જોઈએ, કારણ કે એ યોગ્ય ના કહી શકાય. તમે આટલું કરો યોગ્ય ના કહી શકાય. 3 પેપર લેવો 150 માર્ક્સનું, 3 કલાક સુધી છોકરાને બેસાડી રાખો, મેન્ટલ ટોર્ચર થાય છે, બરાબર. આ આપણા માટે નહીં, પરંતુ આપણા નાના ભાઈ બહેનો માટે જે ભવિષ્યમાં સરકારી નોકરીની લાઇનમાં આવવા માંગે છે અને એ લોકો તૈયારી કરવાના છે, તો એ લોકોને માટે થઈને પણ તમે વિરોધ કરી શકો છો. એવું નથી કે તમે નોકરી લાગી ગયા છો તો તમારે આનો વિરોધ કરવાની જરૂર નથી. તમે તમારા ભવિષ્યમાં નાના ભાઈ બહેનો જો કદાચ એ લોકો પણ સરકારી નોકરીની ઈચ્છા રાખતા હોય તો એ લોકોની માટે થઈને પણ તમારે આ વિડીયોને વાયરલ કરવાનો છે, બરાબર. શેર કરવાનો છે મિત્રો સુધી. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. આપણે માહિતી એ જ હતી કે તમારી સુધી માહિતી પહોંચાડવી, બરાબર. અને ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે તો ફોર્મ તમે ભરી દેજો બિલકુલ અચૂકથી. સિલેબસ રિવાઇઝ થશે એ અલગ વસ્તુ છે, પરંતુ તમે ફોર્મ જરૂરથી ભરી દેજો, બરાબર છે, જેથી જો સિલેબસ બદલાય છે તો પણ તમને નુકસાન થાય નહીં, બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો માય ડિયર ફ્રેન્ડ્સ.